ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબની સૂચના મુજબ રેન્જ આઈજી પ્રેમવીરસિંહના માર્ગદર્શન હેઠળ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ જે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે, જે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે પણ ચોરીના કે અન્ય કોઈ બનાવો બન્યા હોય, ઘરફોડ ચોરી, વાહન ચોરી, ઘરમાંથી દાગીનાની ચોરી, એ સાથે સાથે મોબાઈલની ચોરીઓની ઘટનાઓ બની હોય છે, જે તમામ ઘટનાઓમાં વલસાડ સિટી અને રૂરલ પોલીસની ટીમે સંયુક્ત પાર પાડી તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કરી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ખોવાયેલા ચોરાયેલા વાહનો અને કિંમતી સામાન રૂપિયા સુધી એમના માલિકોને અર્પણ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડ શહેર તથા રૂરલ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ કરી પકડાયેલા આરોપીઓ પાસેથી રિકવર કરેલા મુદ્દામાલ, રોકડ તથા સોનાના ચાંદીના દાગીનાઓ મૂળ માલિકને સુપ્રત કરવામાં આવ્યા છે. વલસાડ સિટી પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા, ડીવાયએસપી AK વર્મા, સિટી પીઆઈ દિનેશ પરમાર, રૂરલ પીઆઈ ભાવિક જીત્યાના હસ્તે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં જેમાં 28 મોબાઈલ ફોન, એક રિક્ષા, 3 ટુ વ્હીલર સાથે ગાડીના કાચ તોડીને જે ચોરીના બનાવો બન્યા, જેમાં રોકડ 10,60,000 રૂપિયા અને એની સાથે જે બહેનોના સોનાની 2 બુંદી, 2 મંગલસૂત્ર એમ કુલ મળી 21 લાખ રૂપિયાનો મુદ્દામાલ વલસાડ સિટી પોલીસ અને રૂરલ પોલીસ જે તમામ વ્યક્તિઓને સુપ્રત કરવામાં આવ્યા છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રેગ્યુલર બેઝિસ પર દર મહિને કરવામાં આવે છે, જેથી કરી લોકોના મોબાઈલ ફોન તેમજ ખોવાયેલી કે ચોરાયેલી વસ્તુઓ પાછી મળી શકે. માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબની સૂચના મુજબ અમારા રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબના સૂચનાથી અને માર્ગદર્શન હેઠળ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ જે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે, એ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે પણ ચોરીના કે અન્ય કોઈ બનાવો બને છે, ઘરફોડ ચોરીના જેમાં વાહનો ચોરાતા હોય છે, જેમાં ઘરના દાગીના ચોરાતા હોય છે, એ સાથે સાથે મોબાઈલની જે ચોરી થતી હોય છે, એ તમામ જે વસ્તુઓ છે એ જ્યારે પણ ગુનો ડિટેક્ટ થાય છે, જ્યારે આરોપી પકડાય છે ત્યારે એમની પાસે રિકવર કરવામાં આવે છે અને આ તમામ વસ્તુઓ કોર્ટમાંથી પ્રોપર પ્રોસિજર દ્વારા મંજૂરી મેળવીને તમામ વ્યક્તિઓ જેની પણ વસ્તુઓ છે એને પાછી આપવામાં આવે છે. એટલે જે વ્યક્તિઓ છે એમની વસ્તુઓ એમને અર્પણ કરવાનો આ તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આજે આયોજન વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું. વલસાડ સિટી અને વલસાડ રૂરલ બંને પોલીસ સ્ટેશનના કુલ મળીને 28 મોબાઈલ, સાથે સાથે 1 રિક્ષા અને 3 ટુ વ્હીલર એમ 4 બાઇકો, સાથે સાથે જે ગાડીનો કાચ તોડીને ચોરીનો જે બનાવ બન્યો હતો એના રોકડા 10,60,000 રૂપિયા અને એની સાથે સાથે જે બહેનોના બુટિયા અને મંગળસૂત્ર ગયા હતા એવા 2 સોનાની બુટ્ટી, 2 મંગળસૂત્ર અને 2 વીંટી એમ કુલ મળીને 21 લાખ રૂપિયાનો મુદ્દામાલ વલસાડ સિટી અને વલસાડ રૂરલ મોબાઈલનો જે મુદ્દામાલ હતો ગુનાનો, એ તમામ જે વ્યક્તિઓ છે એમને પરત કરવામાં આવ્યો છે અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રેગ્યુલર બેઝિસ પર દર મહિને કરવામાં આવે છે, જેથી કરીને તમામ વ્યક્તિઓને પોતાનો મોબાઈલ અને પોતાની વસ્તુઓ પાછી મળી શકે. જિલ્લાની સમગ્ર પ્રજા અને સાથે સાથે તમામ જે લોકો પણ આ વિડીયો નિહાળી રહ્યા છે એમને નમ્ર વિનંતી છે, આપનો મોબાઈલ ક્યારે પણ કોઈ પણ જગ્યાએથી ગુમ થાય છે અથવા તો આપનો મોબાઈલ ચોરાઈ જાય છે તો CEIR સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું એક પોર્ટલ છે. આ વેબસાઇટ ઉપર CEIR ઉપર આપ જઈને આપના લોસ્ટ કે સ્ટોલન મોબાઈલની ડિટેલ્સ, આપ IMEI અને તમામ ડિટેલ્સ એક સિમ્પલ બેઝિક રજિસ્ટ્રેશન કરીને નાખી દેશો તો આપનો મોબાઈલ સમગ્ર ભારતમાં, આખા ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ એક્ટિવેટ થશે તો તાત્કાલિક આપણને એનો પોપઅપ થશે, આપને એનો મેસેજ આવશે અને જેથી કરીને આપને પણ આપનો મોબાઈલ કોઈ પણ જગ્યાએ એક્ટિવેટ થયો છે તો તાત્કાલિક આપ પોલીસને જાણ કરી શકશો. એટલે દરેકે દરેક વ્યક્તિ જેનો કોઈનો પણ મોબાઈલ લોસ્ટ કે સ્ટોલન થાય છે તો તાત્કાલિક એમણે CEIR પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ.